સુરત શહેરમાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સ ઝડપાયું છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે 13 લાખથી વધુની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે અને અલગ અલગ પોલીસ મથકમાં 3 ગુનાઓ રજીસ્ટર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી ધરી છે। મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાંદેર ઋષભ 4 રસ્તાથી અડાજણ પાટિયા તરફ જતા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની પાસે વોચ ગોઠવી જાહેર રોડ ઉપરથી ગત 2 જુલાઈએ 2024ના રોજ આરોપી અફસર અલી સૈયદને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી 2,53,700ની કિંમતનું 25,370 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું। આ ઉપરાંત પોલીસે રાંદેર ગોરાડ કોઝે રોડ એસએનસી ક્વાર્ટર્સ ખાતે તેના રહેણાંક મકાનમાં પણ દરોડો પાડ્યો હતો, જ્યાંથી પણ પોલીસને મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું। પોલીસે તેના ઘરમાંથી 73,900 રૂપિયાની કિંમતનું 7,390 ગ્રામ એમડી મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું। આમ પોલીસે કુલ 3,27,600 રૂપિયાની કિંમતનું 32,760 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ 3,86,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે તેની પૂછપરછ કરતા ડ્રગ્સનો જથ્થો નાનપુરા કાદરશાની નાળ પાસે રહેતા અયાન પાસેથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આ મામલે રાંદેર પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। દરમિયાન નાનપુરા કાદરશાની નાળ પાસે નવા બનતા મેટ્રો સ્ટેશન પાસે જાહેરમાંથી આરોપી અયાન ખાન આયુબ ખાન પઠાણને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો। બીજા બનાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની અન્ય ટીમે બેસ્તાન ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે જાહેર રોડ ઉપરથી આરોપી નિર્મિત કૃષ્ણકુમાર જાડેજાને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી 8,02,600ની કિંમતનું 80.26 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ અન્ય મુદ્દામાલ પણ મળી આવી કુલ 8,56,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તેમજ તેને આ ડ્રગ્સનો જથ્થો આપનાર જય મકવાણા તથા અજાણ્યા શખ્સોને વોન્ટેડ જાહેર કરી આ મામલે બેસ્તાન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કર્યો હતો। ડીસીપી બી.પી. રોઝિયાએ જણાવ્યું હતું કે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને વોન્ટેડ આરોપી જય મકવાણાની તપાસ કરતા વરાછા હીરાબાગ સર્કલથી અશ્વિની કુમાર રોડ તરફ જતા રોડ પાસેથી આરોપી જયેશભાઈ ભાણાભાઈ મકવાણાને પણ ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી 2.30 લાખની કિંમતનું 23.30 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તથા અન્ય મુદ્દામાલ મળી 2,80,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક જ દિશામાં અલગ અલગ 3 જગ્યાએ રેડો કરી કુલ 13,60,200ની કિંમતનું 136.2 ગ્રામ એમડી તથા અન્ય મુદ્દામાલ મળી 15,23,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 4 આરોપીઓની ધરપકડ કરી છે। ડીસીપી બી.પી. રોઝિયાએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અન્વયે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગયા અઠવાડિયે 23 જૂનના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક જ દિવસમાં 5 કેસ કરવામાં આવ્યા હતા। 350 ગ્રામ જેટલું એમડી જપ્ત કરવામાં આવ્યું હતું। 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। અઠવા પોલીસ મથકમાં 2 ગુના, રાંદેરમાં 1, પાલમાં 1 અને ડીસીબી પોલીસ મથકમાં 1 ગુનો દાખલ કરી 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। આ કેસમાં તપાસ કરીને વધુ 2 લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી। દરમિયાન ગતરોજ સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ 3 કેસ કરવામાં સફળતા મળી હતી। વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસની ટીમ વધુ સખ્તાઈથી કામ કરશે।